પહેલા સમાચાર અમેરિકાના છે. એના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે નવા એરફોર્સ વનને દુનિયા સમક્ષ રજૂ કર્યું. અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર વિમાનને એરફોર્સ વન કહેવામાં આવે છે. ટ્રમ્પ એને ઉડતું વ્હાઇટ હાઉસ ગણાવી રહ્યા છે. આ પ્લેનની પડખે રહીને ટ્રમ્પે કહ્યું હતું કે આ દુનિયાનું સૌથી લક્ઝુરિયસ વિમાન ગણાય છે. કતરની સરકારે ગયા વર્ષે આ વિમાન અમેરિકાને ભેટમાં આપ્યું હતું. આ ભેટને જોઈને ટ્રમ્પ ખુશખુશાલ થઈ ગયા છે. આ પ્લેન ખરેખર તો બોઈંગ 747-8 વિમાન છે. આ પહેલાં કતારનો શાહી પરિવાર એનો ઉપયોગ કરતો હતો. ટ્રમ્પે હકીકતમાં તો બહારથી જ બધાને આ પ્લેન બતાવ્યું છે. એની અંદરની તસવીરો વિડીયો જાહેર કરવામાં આવ્યો નથી. જોકે આ પ્લેન જ્યારે કતારના રોયલ પરિવારની પાસે હતું ને ત્યાંના સમયની કેટલીક તસવીરો જરૂર બહાર આવી છે. ચોક્કસ જ આ વિમાન અમેરિકા પહોંચ્યા બાદ એમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા હશે. જેમ કે અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ખાસ મિસાઇલ સિસ્ટમ ઉમેરવામાં આવી હોઈ શકે. એટલું જ નહીં, ટ્રમ્પ આ વિમાનમાં બેસીને બધું જ કામ કરી શકે એવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હશે. બાકી માનવામાં આવી રહ્યું છે કે આ પ્લેનમાં બહુ ફેરફારો નહીં કરવામાં આવ્યા હોય. એટલે કે તમે જે તસવીરો જો જોઈ રહ્યા છો ને એવું જ ઘણા ખરા અંશે એરફોર્સ વન હશે.